તો અને મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભાજપના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએની કરાય છે ધરપકડ. વિધવા મહિલા સાથે દુષ્કર્મના સંબંધે ધરપકડ કરાય છે. રાજેશ ગોહિલની રામપુરાના મંદિર પાસેથી ધરપકડ કરી લેવામાં આવી છે. બાતમીના આધારે જવાહર પોલીસે ધરપકડ કરી છે. મહિલાએ રાજેશ ગોહિલ પર દુષ્કર્મની નોંધાવી હતી ફરિયાદ. રાજેશ પૂર્વ એમએલએની નિઝામપુરની ઓફિસે મળ્યો હતો. મહિલાને રાણેલીમાં વિધવા મહિલાના ઘરે જઈ રાજેશ ગોહિલે આચર્યું હતું દુષ્કર્મ. મહિલાના જમાઈ અને દીકરીએ કડંગી હાલતમાં તેને જોઈ લીધા હતા. ત્યારબાદ તે ફરાર થઈ ચૂક્યો હતો. ટુવાલ લપેટી પાછલા દરવાજેથી તેઓ ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના તેના દીકરી અને જમાઈની નજરે આવતા ફરિયાદ નોંધવામાં આવી હતી અને જેની ધરપકડ કરી લેવામાં આવી છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોનની લાલચ આપી અને આ કાંડ કર્યું હતું આરોપીએ. ત્યારે પૂર્વ ધારાસભ્ય પૂર્વ પીએની ધરપકડ કરવામાં આવી છે. જેઓ પૂર્વ ધારાસભ્યના પીએ હતા અને તે દુષ્કર્મ આચર્યું હતું. વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. લોનની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. રાજેશ ગોયલની રામપુરા મંદિર પાસેથી ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે કટંગી હાલતમાં તેના દીકરી અને જમાએ જોઈ લેતા રાજેશ છે તે પાછલા બારણેથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ તેની સમગ્ર ઘટનાએ ફરિયાદ નોંધાઈ હતી. મહિલાના જમાઈ અને દીકરીએ ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે તેની તપાસ હાથ ધરાઈ હતી અને હાલ તેને દબોચી લેવામાં આવ્યો છે.